સુરતમાં અંગદાન માટે થઈને સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંગદાન પ્રત્યે જાગૃતતા ફેલાય તે માટે થઈને દિલીપભાઈ દેશમુખ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતના મેયર દક્ષેશ માવાણી સહિત મોટી સંખ્યામાં સાયકલિસ્ટોએ ઉપસ્થિત રહી અંગદાન જાગૃતિનો ફેલાવ કર્યો હતો। સમગ્ર દુનિયામાં અંગદાનનું ખૂબ જ મહત્વ વધ્યું છે। એક વ્યક્તિ પોતાના અંગદાન કરે તો અનેકના જીવન બચી શકે છે, ત્યારે અંગદાનની મહિમા સુરત પણ હંમેશા અગ્રેસર રહ્યું છે। ત્યારે સુરતમાં અંગદાનની જાગૃતતા માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। દિલીપભાઈ દેશમુખ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અટવા ગેટ ખાતેથી સુરત પોલીસ કમિશનર, ગૃહ રાજ્યમંત્રી તેમજ મેયર દ્વારા સાયક્લોનને લીલી ઝંડી આપવામાં આવી હતી। મહત્વનું છે કે અત્યારે સમગ્ર દેશમાં 5 લાખથી વધારે લોકોને અંગોની જરૂર છે, ત્યારે ભારતની વાત કરીએ તો 1 મિલિયનની સરખામણીએ સરેરાશ અંગદાનનો રેશિયો ભારતમાં 1 કરતાં ઓછો છે। જ્યારે વિકસિત અન્ય દેશોની વાત કરીએ તો 1 મિલિયનમાં 30% જેટલો અંગદાનનો રેશિયો જોવા મળે છે। ભારતમાં અંગદાનની જાગૃતતા માટે સતત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરતમાં થકી અંગદાનની જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે થોડા સમય પહેલા મહત્વ ન્યૂઝ ચેનલ દ્વારા પણ અંગદાન જાગૃતિ માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સુરતમાં અંગદાન પ્રત્યે ખૂબ જ જાગૃતતા વધી હતી। આજના કાર્યક્રમમાં અનેક અંગદાનની સંસ્થાઓ તેમજ સાયકલિસ્ટ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે अपना सूरत शहर में ऑर्गन डोनेशन अवेरनेस माटे जो है અને બધાને ખબર છે કે આવનાર દિવસોમાં અને હાલના દિવસોમાં પણ એટલા એક અગત્યનો जो વિષય છે જે લગભગ जो है ऑलमोस्ट एवरी डे जो ખૂબ સરસ રીતે जो है मीडिया में कवरेज भी થાય છે कि अंगदान જેટલા લોકો भी डोनेशन કરે છે એક बहुत મહાન કામ છે। એના ખૂબ સરસ રીતે મીડિયામાં બી પ્રસ્તુત કરવામાં આવે છે અને એના પોલીસ ડિપાર્ટમેન્ટ બી જ્યારે ગ્રીન કોરિડોર બનાવવાની જરૂરત પડે છે ત્યારે ખૂબ મદદ કરે છે। તો આજે એના જ થીમ સાથે જો है દિલીપ દેશમુખ દાદાના નેતૃત્વમાં સુરત શહેરમાં જ્યારે આપણા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, નવજીવન ફાઉન્ડેશન અને ઘણા બીજા સંસ્થાઓના સહયોગથી સાયક્લોથોનના જે એક આયોજન કરવામાં આવેલા હતા। તો આજે બધા અહીંયા સમાપન થયા। લોકો ખૂબ પાર્ટિસિપેટ કરવા જોઈએ, લોકો અવેરનેસ લાયા કે જો અંગદાન ઇઝ ધ મહાદાન છે જો है અને એના આગળ અમે વધારતા જઈએ જોઈએ। તો સમગ્ર જેટલા બી આજના પાર્ટિસિપન્ટ છે એના હું ખૂબ અભિનંદન આપું છું। જો है આવનાર દિવસોમાં આ બધા આ જ એક નોબલ કોઝના પ્રમોટ કરતા રહો એવા બધાને અમે શુભેચ્છા પણ આપું છું અને વિનંતી પણ કરું છું।